અપશુકનિયાળ મોઢાવાળું કાળું સસલું. બપોરના સમયે બ્લ્યુલેન્ડ જંગલમાં આ ચારે મિત્રો સંતા કુકડી રમતા હતા. હરણે આંખો બંધ કરી 5 સુધી ગણ્યું. હાથી મોટી ઝાડીઓની પાછળ, શિયાળ ઝાડની પાછળ અને મોન્ટુ વાંદરો ઝાડની ઉપર સંતાયો. હું હવે આવી રહ્યો છું. હરણ બધાને શોધવા માટે આમ તેમ નજર દોડાવવા લાગ્યો. ત્યાં જ તેને સામેથી એક કાળું સફેદ સસલું આવતું જોવા મળ્યું. જેવું સસલાની તેની સાથે નજરો મળી તે તો એકદમ ચિંતામાં આવી ગયું. અરે તે મને કેમ જોયો તે મને? અરે જોયું તો શું થયું ભાઈ? તું કોઈ તાજમહેલ તો છે નહીં કે જોવાની ટિકિટ લાગી શકે? સંતાયેલા બીજા જાનવરોએ પણ તે સસલાને જોયું. એવામાં મોન્ટુ વાંદરો જે ઝાડ પર સંતાયો હતો તેની ડાળી તૂટી અને શિયાળ પર પડી. મારી ગઈ. હાથી જે ઝાડીઓમાં છુપાયેલો હતો ત્યાંથી એક નોળિયો નીકળ્યો અને તેણે હાથીની પૂંછને કરડ્યું. હાથી બૂમ પાડીને ભાગ્યો અને એક ઝાડ સાથે અથડાયો. ઝાડ સાથે અથડાવાથી ઝાડ પર રહેલો એક મોટો માળો તૂટ્યો અને હરણ પર પડ્યો. અને કોઈ હટાવો. ચારે જણા એક પછી એક સસલા પાસે આવ્યા. બધાના મોઢામાંથી દુખાવાનો અવાજ આવતો હતો. આ બધું શું હતું? અચાનક આપણી સાથે આવી ઘટના કેવી રીતે બની? આવું તો પહેલા ક્યારેય નહોતું થયું. સસલા ભાઈ, તમારું નામ શું છે? મારું નામ કાલું સસલું છે. બહુ સારું નામ છે. ચાલ અમે તને અમારું જંગલ ફરાવીએ અને બીજા બધા સાથે પણ મળાવીએ. ચારે જણા સસલાને અલગ અલગ જગ્યાઓ પર ફરાવતા અને બીજા બધા સાથે પણ તેની મુલાકાત કરાવતા. સસલું બધા જાનવરો સાથે હળીમળી ગયું અને બધા જાનવરો પણ તેને પસંદ કરતા હતા. બીજા દિવસે સવાર પડતા જ આ ચારેય મિત્રો સસલા પાસે પહોંચ્યા. ચલ કાલું સસલું, આપણે રમવા જઈએ. હવે બપોર પડવાની છે. બપોરે હું ક્યારેય નથી રમતો. અરે બપોરે ક્યાં શિકારી આવવાનો છે? ચલ ને, તું એકદમ નકામી વાત કરે છે. ચારે મિત્રો સસલાને લઈને લંબુ જીરાફ પાસે આવ્યા. લંબુ જીરાફ, ચલો અમે બધા રમવા જઈએ છે. તું કાલે પણ નહોતો આવ્યો. હા, માફ કરજો, પણ આજે હું આવીશ. ત્યાં જ જીરાફની નજર સસલા પર પડે છે. અરે આ સસલું કોણ છે? લંબુ જીરાફે સસલાને હજુ જોયું જ હતું એવામાં એક તીર આવીને તેની પાછળ ભોંકાય છે. અરે બાપ રે! લંબુ જીરાફ પીડાતો ત્યાંથી ભાગી ગયો. આમ જે જાનવરની પણ સામે કાલું સસલું જતું તેની સાથે કોઈને કોઈ દુર્ઘટના બની જ જતી હતી. ચારે જણાને આ વાત ખૂબ જ અજીબ લાગી અને જંગલમાં પણ આ વાત બધે ફેલાઈ ગઈ. એ જ સાંજે શેરખાને કાળું સસલું અને તેના બીજા મિત્રોને સભામાં બોલાવ્યા. કાળું સસલું, જંગલોના જાનવરોનું કહેવું છે કે જે પણ તારું મોઢું જુએ છે તેની સાથે દુર્ઘટના થઈ જાય છે. શું આ સાચું છે? હા શેરખાન, જો બપોરની શરૂઆતના સમયમાં કોઈ મારી સામે આવે તો તેના જોડે કોઈક ના કોઈક ખરાબ જરૂર થાય છે. હું ખરેખર એક નકામું પ્રાણી છું અને છેલ્લા જંગલમાંથી પણ મને આ જ કારણે નીકળવામાં આવ્યો હતો. આ તું શું બોલે છે કાળું? આવું ના કહેવાય. તું અમારો મિત્ર છે. તમારા મિત્રને લીધે જો જંગલના બધા જાનવરો ખતરામાં મુકાઈ રહ્યા હોય તો તેને જંગલમાં રહેવાની મંજૂરી નથી. તારે જવું પડશે કાળું સસલું. આ સાંભળી કાળું સસલું ઉદાસ થયું અને તેના મિત્રોને પણ ખૂબ જ ખોટું લાગ્યું. પણ શેરખાનના આદેશની સામે તેઓ કંઈ કરી શકતા ન હતા. શેરખાન, હવે સાંજ પડવા આવી છે. મહેરબાની કરીને તમે આજે રાત્રે તેને રહેવા દો. સારું, પણ કાલે બપોર પહેલા તેને અહીંયાથી જવું પડશે. આ સાથે બાજુના જંગલમાં રહેતા ગોલ્ડી બાજે ત્યાંના રાજા બબ્બર અને ચબ્બન સિંહને એક સૂચના આપી. આ શેરખાન જંગલમાં એકલો છે મહારાજ. તેનો ભાઈ કામ માટે બીજા જંગલમાં ગયો છે. તેને મારીને હરાવવાનો સરસ મોકો છે. અરે વાહ, તે સારી ખબર આપી છે ગોલ્ડી. કાલે જ તેની ઉપર હુમલો કરીએ
તને મારીને તે જંગલના રાજા બનવાનું સુખ લઈએ. આખી રાત ચારે મિત્રો કાળું સસલું સાથે વાતો કરતા જ રહ્યા. સવાર પડી ત્યારે શેરખાન અને જંગલના બધા જાનવરો ત્યાં આવી પહોંચ્યા. મિત્રો, હવે મારે અહીંયાથી વિદાય લેવી જોઈએ. આશા રાખું છું કે મારા જેવા ખરાબ ચહેરાવાળું પ્રાણી તમને હવે પછી ક્યારેય જોવા ના મળે. આવું ના બોલ મિત્ર. કાળું સસલું, બપોર શરૂ થઈ ગઈ છે. એ પહેલા કે અમારી સાથે કોઈ દુર્ઘટના થાય, તું જતો રહે. કંઈ પણ વિચાર્યા વગર સસલું ત્યાંથી નીકળ્યું. બપોર થઈ ગઈ હતી અને સસલાએ પાછા વળીને ન જોયું. ત્યાં જ ગોલ્ડીબાજ, બબ્બન શેર અને ચબ્બન શેર સામેથી આવતા જોવા મળ્યા. અરે, આ ત્રણે અહીંયા શું કરે છે? શેરખાન, આજનો દિવસ તારા માટે આખરી દિવસ છે. બંને મળીને અમે હુમલો કરીશું. તું લડી નહીં શકે. ભલાઈ ઈચ્છતો હોય તો આ જંગલ છોડીને જતો રહે અને આજથી આ જંગલ પર અમારું રાજ થવા દે. ના, એકલો છું તો શું થયું? હું મારા જંગલને છોડીને ક્યાંય નહીં જાઉં. સારું, તો લડવા માટે તૈયાર થા. ત્યાં જ તેમની નજર કાળું સસલું પર પડી, જે તેમની તરફ આવતું હતું. અરે ઓ સસલા, મોઢું ઉઠાવીને ક્યાં આવી રહ્યો છે? શેરખાન પહેલા તારે મરવાની ઈચ્છા છે? ચાલ, ઊંધા પગલે પાછો જા. ના, હું પાછો નહીં આવી શકું. જોયું તમે? અને લાગે છે કે આ આખા જંગલને બચાવશે. ચલો, પહેલા એને જ કોળીઓ બનાવીએ. કાળું સસલું ત્યાંથી ભાગી જા. બંને સિંહ કાળું સસલા પર ત્રાટકવાના જ હતા. એવામાં ઘણા બધા હાથીઓનું ઝુંડ ત્યાં આવી ગયું. અરે ભાગો ભાગો, શિકારી આવ્યો છે, શિકારી આવ્યો છે. હાથીનું ઝુંડ ખૂબ જ ઝડપથી દોડતું ત્યાં આવ્યું અને તેમના પગની નીચે બંને સિંહો કચડાઈ ગયા. અરે બાપ રે, આ હાથીઓએ તો આપણો છુંદો બનાવી દીધો. ત્યાં જ મોન્ટો ગેંડાની ઉપર મધપૂડો આવીને પડી ગયો. ડંખ માર્યા રે. ગેંડો પોતાનો જીવ બચાવવા માટે આંખો બંધ કરી ભાગ્યો અને જોડે જોડે બંને સિંહોને અથડાયો અને તેઓ ઉપર ઉછળ્યા અને સીધા શિકારીના ટ્રકમાં જઈને પડ્યા. અરે વાહ, બે સિંહો મળ્યા. હું તો માલામાલ થઈ ગયો. શિકારી ટ્રકમાં બેઠો અને તેમને લઈને શહેર જવા નીકળી ગયો. અને આમ બપોર પણ વીતી ગઈ હતી. કાળું સસલા, આજે તારા કારણે જ અમારા બધાના જીવ બચ્યા. ખબર નથી પડતી કે તારો આભાર કેવી રીતે માનીએ. ચાલો, મારો ખરાબ ચહેરો કોઈના માટે તો સારો રહ્યો. હવે હું જાઉં છું. ના, હવે અમે તને ક્યાંય જવા નહીં દઈએ. શેરખાન, એને રોકો. હા કાળું સસલા, અમારા બધાનો જીવ તે બચાવ્યો. અમે તને ક્યાંય જવા નહીં દઈએ. અને મારા ખરાબ ચહેરાના કારણે જે તમારી સાથે થશે તેનાથી કેવી રીતે બચશો? આના પર બધાએ વિચાર્યું અને શેરખાન બોલ્યો કે અમે તને રહેવા માટે એક ગુફા આપીએ છીએ. તું તેમાં આરામથી રહેજે અને બપોરના સમયે તું ત્યાં આરામ કરજે. બાકીના સમય અમારી સાથે પ્રેમથી રહેજે. આ સાંભળી ચારે મિત્રો ખુશીથી ઉછળી પડ્યા. તેમણે સસલાને રહેવા માટે એક મોટી ગુફા આપી. તે બપોરના સમય અંદર રહેતો અને પછી આખો દિવસ પોતાના મિત્રો સાથે રમતો, હસતો, કૂદતો, મજા કરતો. અરે વાહ, મને પરીની લાકડી મળી ગઈ. વાંદરાભાઈ, હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. મને ફક્ત મારી છડી આપી દો. હા સારું, મારી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ મારી પહેલી ઈચ્છા એ છે કે તું મારી માટે દુલ્હન લઈ આવ. આ જંગલમાં એક પણ વાંદરી નથી, તેથી બીજી પ્રજાતિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મારા લગ્ન થઈ જશે પછી હું મારી બીજી ઈચ્છાઓ તને કહીશ. હરણમાનો દર્દ અને નટખટ પરીનો જાદુ. ડ્રીમલેન્ડ જંગલમાં સુંદર સવાર હતી. માં હરણ પોતાના છોટું હરણ સાથે તળાવના કિનારે પાણી પીતી હતી. બેટા, હજુ કેટલું પાણી પીશ? જેટલું વધારે પાણી પીશ તેટલી વધારે ટોયલેટ આવશે. મમ્મી, બસ હવે થોડું જ. છોટું હરણ પાણી પીતું જ હતું કે ત્યાં એક તીર આવીને માં હરણના કમરમાં જઈને વાગ્યું.
શિકારી ક્યાંથી આવી ગયો? તેના તીરથી તો તમને બહુ જ વાગ્યું છે. બેટા, તું અહીંથી ભાગી જા. તે શિકારી ફરીથી તીર મારવાનો છે. ના મમ્મી, હું તમને એકલા છોડીને ક્યાંય નથી જવાનો. શિકારી બીજું તીર ચઢાવતો જ હતો. એ જોઈને હરણીમાએ હિંમત કરી અને બંને જણા ત્યાંથી ભાગી નીકળ્યા. ઘણે આગળ આવ્યા પછી હરણીમા જમીન પર ઢળી પડી. મારાથી હવે નથી ભગાતું. તમે ચિંતા ના કરો, હું હમણાં જ ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. અને છોટું હરણ દોડતો દોડતો જાય છે અને ડોક્ટર સસલાને લઈ આવે છે. અરે બાપ રે બાપ, તીર તો પાંસળીઓમાં ફસાઈ ગયું છે. તેને નીકાળી નહીં શકાય. જો તેને ખેંચીશું તો તૂટીને તે પેટમાં જ રહી જશે અને તે મરી જશે. હે ભગવાન, આ કઈ મુશ્કેલીમાં મને નાખ્યો છે. હું મારી મમ્મીને પીડામાં નથી જોઈ શકતો. તીર નહીં કાઢ્યું તો તે ધીરે ધીરે મરી જશે, અને જો તીર કાઢવાનો પ્રયત્ન કર્યો તો વધારે જલ્દી મરશે. હું શું કરું? છોટું હરણ, હવે તો આને કોઈ ચમત્કાર જ બચાવશે. આ સાંભળી છોટું હરણને ખૂબ જ દુઃખ થયું. પોતાની માને દર્દમાં તડપતી જોઈને તેને સારું નહોતું લાગતું. તે ત્યાંથી જઈને તળાવના કિનારે બેસી ગયો. મારી મમ્મીને મરતા જોઉં તેના કરતાં સારું હું પહેલા જ મરી જાઉં. હવે તે શિકારી આવશે અને મને તીર મારીને મને મારી નાખશે. છોટું હરણ ઘણા સમય સુધી શિકારીની રાહ જોતો જોતો બેસી રહ્યો, પણ તે ન આવ્યો. ત્યાં જ તેને તળાવને કિનારે એક પરી બેસેલી જોવા મળી. અરે, તું તો એક પરી છે. હવે મારો મમ્મીનો જીવ બચી શકે છે. ડોક્ટર સસલાએ કહ્યું હતું કે હવે તેમને કોઈ ચમત્કાર જ બચાવી શકે. પ્રિય હરણ, મારું નામ નટખટ પરી છે. હું એક પરી જરૂર છું, પણ હું કોઈ ચમત્કાર નથી કરી શકતી. આ તો શું કહે છે? ગઈકાલે સાંજે હું આ જંગલના બાગમાં ફરી રહી હતી. અરે વાહ, ચમેલીના ફૂલ! હું ક્યારની આને જ તો શોધતી હતી. હું તે ફૂલને ખાવા લાગી અને મારી છડીને એક પથ્થર ઉપર મૂકી દીધી. ત્યારે જ એક વાંદરો આવ્યો અને મારી છડી ઉપાડી ગયો. અરે વાહ, મને પરીની લાકડી મળી ગઈ. વાંદરા ભાઈ, હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. મને ફક્ત મારી છડી આપી દો. હા સારું, મારી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ મારી પહેલી ઈચ્છા એ છે કે તું મારી માટે દુલ્હન લઈ આવ. આ જંગલમાં એક પણ વાંદરી નથી, તેથી બીજી પ્રજાતિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મારા લગ્ન થઈ જશે પછી હું મારી બીજી ઈચ્છાઓ તને કહીશ. હવે હું તમારા માટે દુલ્હન કેવી રીતે શોધી શકું? જો ના કરે તો ઠીક છે, હું તને લાકડી નહીં આપું. હવે કાં તો મારા માટે દુલ્હન લાય, નહીં તો લાકડીને ભૂલી જા. તે દુષ્ટ વાંદરો મારી છડી લઈને જતો રહ્યો અને તેણે છડીને તેના ઘરમાં રાખી છે. મારી છડી વગર હું કોઈ જાદુ ના કરી શકું. તો ચિંતા ના કરીશ, મારી મમ્મીને બચાવવા છે. તેથી હવે હું મોન્ટુ વાંદરા માટે દુલ્હન શોધીને જ રહીશ. આમ કહી છોટું હરણ ત્યાંથી જતું રહ્યું. થોડા સમય પછી મોન્ટુ વાંદરો પોતાના ઘરની બહાર બેઠો બેઠો કેળા ખાતો હતો. ત્યાં જ છોટું હરણ ત્યાં આવ્યું અને છોકરીની અવાજમાં બોલ્યું કે, અરે વાહ, કેટલો હેન્ડસમ વાંદરો છે. છોટું હરણના કાનમાં ઝુમકા હતા અને ગળામાં હાર. આંખોમાં કાજળ લગાવ્યું હતું અને તે આમ સુંદર મજાની હરણી લાગતું હતું. અરે આ શું? આટલી સુંદર હરણી તો મેં આજ સુધી નથી જોઈ. તે તેની પાસે ગયો. તારા સ્મિતે તો મારા હૃદય ઉપર હજારો છોરીઓ ચલાવી દીધી. તમે એક વાંદરા છો, મારા જેવી હરણની પાછળ કેમ પડી રહ્યા છો? અરે તું હરણી હોય તો શું થયું? મને તો પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. મારી તારી સાથે લગ્ન કરવા છે. આ સાંભળી છોટું હરણ ખુશ થયું અને એ જ મીઠી અવાજમાં બોલ્યું કે, ઠીક છે, તમે એક વાંદરા થઈને મારી જોડે લગ્ન કરવા માંગો છો તો મને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. આ સાંભળી મોન્ટુ વાંદરો ઉછળી પડ્યો. યપ્પી! પણ લગ્ન પછી તમે મને રાખશો ક્યાં તે તો બતાવો.
આવ મારી સાથે આવ, હું તને મારું ઘર બતાવું. આમ કહી મોન્ટુ વાંદરો તેને પોતાના ઘરની અંદર લઈ ગયો. આ જો મારું ઘર હવે બંનેનું થવાનું છે. અરે વાહ, તમારું ઘર તો ખૂબ સુંદર છે. મને હતું જ કે તને ગમશે. હા, પણ ખૂણામાં પેલી છડી પડી છે તે શું છે? આ લાકડી એક પરીની છે. એને મેં મારી પાસે એટલા માટે રાખી છે કે જ્યારે આપણા લગ્ન થશે ને ત્યારે હું એ પરીને બોલાવીને તારી બધી ઈચ્છા પૂરી કરીશ. અરે શું થયું? તમે મજાક બહુ સારું કરી લો છો. હસતા હસતા મારું તો પેટ દુખવા લાગ્યું છે. અરે તું એને મજાક સમજે છે? હા, આ મજાક જ છે. આમ કહીને છોટું હરણે લાકડી ઉઠાવી. તો તું કહેવા માંગે છે કે આ છડી કોઈ પરીની છે? હા છે. તું કહે તો હમણાં જ તેને બોલાવું. આમ કહી મોન્ટુ વાંદરો ઊંચા અવાજમાં કહે છે, એ જાદુઈ પરી, તારા આવવાનો સમય થયો છે. જલ્દીથી મારી સામે આવ. આમ કહેતા પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ તેમની આજુબાજુ ઉડવા લાગી અને ત્યાં જ પરી પ્રગટ થઈ. જોયું? વિશ્વાસ આવ્યો કે નહીં? છોટું હરણના નાકમાં ધૂળ હતી, તેથી તેને થોડી છીંક આવી. છીંકવાની સાથે તેના કાનમાંથી બુટિયા અને ગળાનો હાર નીચે પડ્યો અને મોન્ટુ વાંદરો ચોંકી ગયો. અરે તું તો છોટું હરણ છે, તે મને ઉલ્લુ બનાવ્યો. ત્યાં જ છોટું હરણે જોરથી બૂમ પાડી. ભાગો નટખટ પરી, ભાગો! આ સાંભળી નટખટ પરી ઉડવા લાગી અને છોટું હરણ ભાગવા લાગ્યો. મોન્ટુ વાંદરાએ તેનો પીછો તો કર્યો, પણ હરણ તો ખૂબ ઝડપથી દોડી ગયું. મારો અંત સમય નજીક જ છે. કેટલું સારું હોત કે મારું બચ્ચું અત્યારે મારી નજર સામે હોત અને હું તેને છેલ્લી વખત જોઈ શકત. અને તે બે જણા ત્યાં આવી પહોંચ્યા. મમ્મી, તમને કંઈ જ નહીં થાય. હું તમને આમ મરતા ના જોઈ શકું, તેથી તમને બચાવવાનો ઉપાય કરવા માટે ગયો હતો. ત્યાં જ છોટું હરણે પરીને તેની લાકડી આપી અને કહ્યું કે, નટખટ પરી, મારી મમ્મીના છાતીમાંથી તીર એવી રીતે નીકાળો કે તીર નીકળતા જ મમ્મી એકદમ સરસ થઈ જાય. કેમ નહીં છોટું હરણ, હું હમણાં જ તારી મમ્મીના શરીરમાંથી આ તીર આખું કાઢી દઉં છું. આમ કહેતા તેણે લાકડી ફેરવી તો માં હરણીના શરીરમાંથી તીર આપોઆપ બહાર નીકળી ગયું. કંઈ જ નહીં થાય, ગભરાઈશ નહીં. તીર નીકળતા જ તે આપમેળે તૂટી ગયું અને માં હરણ એકદમ સ્વસ્થ થઈ ગઈ. મારા બચ્ચા, તારા જેવું બચ્ચું ભગવાન બધાને આપે. તેમને ખુશ જોઈને પરી હસી અને બોલી કે, જો મારી જરૂરત ક્યારેય પણ પડે તો મને પોકાર આપજો. હું ફરીથી આવી જઈશ. હમણાં હું જાઉં છું. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. પરી હવામાં ઉડી ગઈ અને પછી છોટું હરણ પોતાની માં હરણ સાથે મજાથી ભાગવા લાગ્યું. મમ્મી, મને